તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે આવ્યા હતા ખેતરમાં, ઘેર આવી ગયા હતા નોકરીથી. તો આપણે આવ્યા હતા માતાજીની વાવ જોવા માટે. ઉપર જોગણીમાનું મંદિર છે, તો આથી વાવ જોવા આવ્યા હતા. બહુ જૂની વાવ છે. તો મેહુલભાઈ અને ગુડીબુન બે ત્રણે જણ આવ્યા હતા જોવા માટે. આવ્યા છીએ. તો જોઈ લો ગાઈઝ, પાણી ભરેલું છે. આર્ટ છે ને કલા બતાવો. તો ગાઈઝ અહીંયા બે જૂના પહેલાંના મને ખબર છે, હું જોયેલા છે એવા હાફ બે હતા ને. તો આ બાજુથી અહીંયાથી આ જે પાર્ક ખડીને એવી રીતે આખી ફરીને એમના મોઢા પાસે પાછું પૂંછ રોડ હતું. દેવરા મોટા બે હાફ હતા અને હજુ અંદર હતા, પણ આ તો પાણી ભરાઈ ગયું છે એટલે અત્યારે જોવા નહીં મળતા અને અત્યારે ખાસ જોવાય નહીં મળતા. તો ગાઈઝ એવું હતું બધું. અત્યારે તો આ તો બંધ છે બધું. કોક ટાઈમમાં મોટર ચાલુ કરીએ છીએ. શું કહેવું મેહુલભાઈ? હા ભાઈ, જો બધી પ્રાચીન કલા છે બધી. આ તો ઓછું છે, બધું દોરેલું હતું એ બધું પડી ગયું છે હાલ તો. 800 વર્ષ જૂની વાવ છે ગાઈસ. 800 વર્ષ જૂની વાવ છે. 3 ગામની વાવ છે આ. અને અત્યારે બધું ભૂકંપ આવ્યો તો તેના લીધે આ બધું ધરાશય થઈ ગયું છે. બહુ જૂની અત્યારે આ માતાજીના મંદિરો હતા. 18 મંદિરો છે અને બધા દટાઈ ગયા છે. બધું પડીને બધું દટાઈ ગયું છે 2001 ના ભૂકંપના લીધે. તો ગાઈસ, તમે આ વાવ જોઈ છે કે ના કોમેન્ટ કરજો. આવી વાવ છે તમારા ગામમાં તો કોમેન્ટ કરજો. તમારા બી આવી પ્રાચીન ને જૂની વાવ હોય છે. વાવ હોય તો કોમેન્ટ કરજો. હવે વિડીયો બનાવીને અમને બી બતાવજો કે છે તમારા ગામમાં. તો ચલો ગાઈસ, બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.